ઉગારામ મોલે પધારો મારા વાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. હે ઉગારામ મોલે પધારો મારા વાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. હે તમે ચાલીને ધીમી ધીમી ચાલમાં. હે તમે ચાલીને ધીમી ધીમી ચાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. મોલે પધારો તો તમને વધાવું. મોલે પધારો તો તમને વધાવું. હો મોલે પધારો તો તમને વધાવું. મોલે પધારો તો તમને વધાવું. હે શુદ્ધ હૃદયના ભાવમાં. હો શુદ્ધ હૃદયના ભાવમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. गुरु चरण में अर्पण करूं तन मन मति विचार. एज चरण थी उपजे अखंड ज्ञान गंगदार. सदा ध्यान तेनु रहे तीर्थ स्नान तुल्य नाम. ब्रह्मादि स्तुति करे सोई सद्गुरुदेव प्रणाम. ब्रह्मादि स्तुति करे सोई सद्गुरुदेव प्रणाम. प्रगटो आवी शारदा दरे सरस्वती रूप. आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत. आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत. हम परदेसी पंखी साधु आए से लाने भाई आए से लाने. हम परदेसी पंखी साधु आए से लाने. रेवू तुम्हारी आ नगरी में जब लगे दाना पानी. जब लगे दाना पानी. जब लगे दाना पानी. चेतन हारा कोई सेत जो भाई
नहीं तरसे रानी, नहीं तरसे रानी। चेतन आरा से तुझो भाई, नहीं तरसे रानी, नहीं तरसे रानी। देखो दुनिया यूं चल जावे, जैसा नदिया का पानी, जैसा नदिया का पानी। देखो दुनिया यूं चल जावे, जैसा नदिया का पानी, जैसा नदिया का पानी। हम परदेसी पंखी साधो आए से लानी। रेवू तुम्हारी आ नगरी में, जब लगे दाना पानी, जब लगे दाना पानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सो ज्ञानी, खेले सो ज्ञानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सो ज्ञानी। आय अवसरियो ख्याल बिन खोयो, फिर मिलन को नाही, फिर मिलन को नाही। आय अवसरियो ख्याल बिन खोयो, फिर मिलन को नाही, फिर मिलन को नाही। हम परदेसी पंखी साधो आए से लानी। रेवू तुम्हारी आ नगरी में, जब लगे दाना पानी, जब लगे दाना पानी। परदेसी की प्रीत में भाई, डूब गई है जिंदगानी, डूब गई है जिंदगानी। परदेसी की प्रीत में भाई, डूब गई है जिंदगानी।
બોલ્યા સાલ્યા માફ કરજો, રાખજો મહેરબાની, રાખજો મહેરબાની. બોલ્યા સાલ્યા માફ કરજો, રાખજો મહેરબાની, રાખજો મહેરબાની. હમ પરદેશી પંખી સાધો આયે સેલાની, રેવું તમારી आ नगरी में जब लगे दाना पानी, जब लगे दाना पानी. मनुष्य देह से महापदार्थ ए पारस की खाणी, ए पारस की खाणी. मनुष्य देह से महापदार्थ ए पारस की खाणी. कहे कबीर सुनो भाई साधु, संत जवर ले जानी, संत जवर ले जानी. कहे कबीर सुनो भाई साधु, संत जवर ले जानी, संत जवर ले जानी. हम परदेसी पंखी साधो आये सेलानी, रेऊ तमारी आ नगरी में जब लगे दाना पानी, जब लगे दाना पानी, जब लगे दाना पानी. મનુષ્ય માત્ર મનુષ્ય દેહ કરીને સેલાની કરવાને માટે આવેલો છે. આ સેલાનીની અંદર સફળતા મેળવવાને માટે ગુરુનું શરણ છે. મનુષ્ય જીવનની સફળતા શેમાં છે કે સદગુરુ પરમાત્માનું ભજન કરે ને એમાં છે. ધન મેળવવામાં સફળતા નથી, ધર્મને પ્રાપ્ત કરવામાં સફળતા છે. અને ધર્મને પ્રાપ્ત કરવાને માટે હરિગુરુ સંતનું શરણ છે ને. આ દેહનું અંજળ પાણી હોય ત્યાં સુધી રહેવાય. કોઈ પણ મનુષ્યનો દેહ છે, જ્યાં સુધી અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી દેહ રહે છે. આપણો જન્મ થાય ન્યાથી મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન નક્કી થયેલું જ છે. જે સમયે, જે કારણથી અને જે સ્થાન ઉપર દેહ છોડવાનો હોય ત્યાં તમારે જવું જ પડે. આ આદિ અનાદિનો ક્રમ છે. આ ક્રમ સંતોને લાગુ પડે, ઋષિમુનિઓને લાગુ પડે, ને છેલ્લે ભગવાનના અવતાર કહી તો એને લાગુ પડે. ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં, રાજ ક્યાં કર્યું, દેહ ક્યાં છૂટ્યો, કેવી રીતે છૂટ્યો. કર્મના કાયદાનું અમલ જેણે કાયદો ઘડ્યો હોય એ પોતે કરતા હોય તો મારે ને તમારે કરવો પડે.
કે નહીં? કરવો જ પડે. પણ આ જિંદગીમાં જેણે ગુરુ શરણ સેવી અને ભજન કરી સંત સમાગમ કરીને સફળતા મેળવી લીધી એને ધન્યવાદ છે ને એના માતા પિતાને ધન્યવાદ છે કે જેણે કંઈક કમાઈ કરી લીધી. મનુષ્ય અવતાર ઈશ્વર ભજનની કમાણી કરવાને માટે કુદરતે આપેલો છે અને મનુષ્યને એકને જ કુદરત મહારાજે ઈશ્વર ભજન કરવાનો હક આપ્યો છે. બાકી 84 લાખ પ્રકારની યોની છે, એમાં ક્યાંય ઈશ્વર ભજન થતું? ઈશ્વર ભજન એક મનુષ્ય અવતારમાં થાય છે અને મનુષ્ય અવતારમાં જેની કાંઈક સત કમાઈ હોય અને સદગુરુ મળવાનો યોગ થાય છે અને સદગુરુ મળવાનો યોગ થાય તો ભજનનો માર્ગ પ્રાપ્ત થાય છે. સદગુરુ મળવાને ભાઈ એ કમાઈની વાત છે. દુનિયામાં બધુંય મળે પણ જગદગુરુ શંકરાચાર્યના મત પ્રમાણે મનુષ્ય જીવનની અંદર સદગુરુ સંત મળે એ જગદગુરુ શંકરાચાર્યએ મનુષ્યનું મોટામાં મોટું મહદભાગ્ય કીધું છે. મોટામાં મોટું મહદભાગ્ય. જગદગુરુ શંકરાચાર્ય એટલે જે ભગવાન શિવનો અવતાર કહેવાતા હતા. એણે એમ કીધું કે મનુષ્ય અવતાર દુર્લભ છે પણ મનુષ્ય અવતારની અંદર સદગુરુનું શરણ મળે એ મનુષ્યનું મોટામાં મોટું મહદભાગ્ય છે. બાકી ક્ષણભંગુર દેહ છે, ગમે એનો પડી જવાનો કોઈને અમરપટા નથી. કમાઈ કરી લે કબીર સાહેબ કે એને ધન્યવાદ છે. અમ પરદેશી પંખી સાધુ આયે સહેલાની રેવું તમારી આ નગરીમાં જબ લગહે દાના પાણી. દેહરૂપી નગરમાં અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી રહેવાય છે. હું એમ કહું છું ભગવાન રામ જેના શરણનો પરસ થાય અને સહલ્યા અહલ્યા બની જાય, બરાબર? હવે એને 14 વર્ષનો વનવાસ થયો તો કમસે કમ એના પિતા દશરથને 14 વર્ષ જીવાડી દીધા હોત તો કોઈ વાંધો લેવાનું હતું ભાઈ? કોઈ વાંધો લેવાનું હતું? કોઈ નહીં. પણ કાયદો ઘડ્યો એ પોતે પણ અમલ કરે છે. જેણે કાયદો ઘડ્યો એ પોતે પણ અમલ કરે છે એટલે આપણે કરવો પડે. એટલે સંતો પુકારીને કહે છે કે ક્ષણભંગુર મનુષ્ય દેહનો બહુ વિશ્વાસ ન કરતા, દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં જે તમારા જીવનનું કલ્યાણ કરવું હોય ને એ કામ પેલું કરી લેજો. એ કામ પેલું કરી લેજો. એટલે ગંગા સતીએ કીધું કે વીજળીને ચમકારે મોતી પરોવવું અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વયા ગયા 21,600 ને. કાળ ખાય મનુષ્યનું જીવન વીજળીના ચમકાર જેવું છે. આ ચમકારમાં મનરૂપી મોતી પરમાત્માના નામરૂપી દોરામાં પોરવવું છે. પણ એ દોરામાં પોરવાને માટે ગુરુચરણેથી ગુરુગમની હોય તો પોરવાય. ગુરુગમની હોય મળે ને તો પોરવાય, નકર આ મોતી હોય વગર પોરવાય એવું નથી. ગુરુગમ લક્ષ વગર મન નામમાં લાગે એવું નથી. વીજળીના ચમકાર જેવું છે ને. કેમ જિંદગી વહી જાય ખબર છે? કેમ જિંદગી હાલી જાય એની આપણને ખબર છે. વીજળીના ચમકાર જેવું જ નહીં. વીજળીના ચમકાર જેવું જ નહીં. જો આજકાલ કરતા બાપાએ કીધું ને કે ઉગારામ દાદાએ દેહ છોડ્યો એને 58 વર્ષ થઈ ગયા. જન્મદિવસને 150 વર્ષ થઈ ગયા. સમયને આયલો જતા ક્યાં વાર છે? સમયને વહી જતા. અને કાલ સવારે આપણે બજારમાં રખડતા ના 60-65 પૂગી ગયા બાપુ. આમાં ક્યાં વાર લાગે? કાંઈ સમયને વહી જતા. પણ કમાઈ કરી લે એને ધન્યવાદ છે. અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી દેહ ટકે છે. અંજળ દાણો પાણી પૂરું થાય એટલે કોઈ પણ વસ્તુ નિમિત્ત બને છે. કોઈ પણ વસ્તુ નિમિત્ત બને છે. કારણ તો કંઈક હોય જ. ઉજમે રજક અને બાને મોત. તમે કાંઈ પણ ઉદ્યમ કરો તો એ દ્વારા કુદરત તમને માનો કે ધન સંપત્તિ આપે. આપણું જીવન ચલાવવાને માટે, વ્યવહાર ચલાવવાને માટે ઉદ્યમ કરો તો એ દ્વારા કુદરત ફળ આપે. અને દેહનો અવધિ પૂરો થાય એટલે કંઈક વસ્તુ નિમિત્ત બને. કંઈક વસ્તુ નિમિત્ત બને. પણ મતલબની વાત એ છે
કે જાજુ જીવા કે થોડું જીવા એ અગત્યનું નથી, કેવું જીવા અને જીવનમાં જે કરવાનું હતું એ કરી લીધું. આકાશમાં વાદળી ચડી હોય તો જવાની, પણ અફસોસ શેનો છે કે વર્ષા વિનાની જાય એનો અફસોસ. વરસીને જાય તો ધાન્ય પાકે. એમ જે વડીલો દેહ કરીને હોય તો જવાના, પણ પોતાના પરિવારની અંદર ભક્તિભાવ મૂકતા જાય, સંસ્કાર મૂકતા જાય, સમજણ મૂકતા જાય, એવા મા બાપના ચરણમાં બાપુ કરોડવાર વંદન છે. એના ચરણમાં કરોડવાર વંદન છે કે પોતાના બાળકોની અંદર ભક્તિના સંસ્કાર આપતા જાય. દરેકના માતા પિતા સંપત્તિનો વારસો તો બધાને આપે, પણ જેના માતા પિતા ભક્તિનો વારસો આપે, સંસ્કારનો વારસો આપે, એ માતા તો દેવ અને દેવી તુલ્ય છે બાપુ. એના ચરણ પૂજવા લાયક છે. અને મનુષ્ય માત્રને માટે પહેલું તીર્થ ગયું કે માતા ને પિતા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી આચાર્ય ગુરુ પછી આવે. દરેકને માટે પહેલા ગુરુ પોતાના માતા ને પિતા છે. જે માતા પિતા ભક્તિનો વારસો આપી જાય એને તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે માણસ સંસ્કારથી અને ભક્તિથી જેટલો સુખી થાય એટલો સંપત્તિ નથી થતો. ને જો સંપત્તિથી સુખી થતો હોય તો સંપત્તિના ઢગલે ઢગલા છે, નિરાંતનો શ્વાસ નથી લેવાતો એવા કેટલા ઘર જોવા છે. સંપત્તિના ઢગલા છે પણ નિરાંતનો શ્વાસ નથી લેવાતો, કારણ કે સમજણ નથી, ભક્તિ નથી. ભક્તિથી અને સમજણથી જે સુખ મળે એ સંપત્તિથી નહીં મળતું નથી. એટલા માટે મહાપુરુષો સંતો જે કહેતા હોય ને તે 16 વાલને એક રતી સત્ય હોય કે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સંત કી હરે કોટી કોટી અપરાધ. થોડામાં થોડો સંત સમાગમ મોટા અપરાધમાંથી જીવને બસાવી દે છે. આખું જગત જાણે છે કે પરીક્ષિતની ભૂલ થઈ, પણ સંત સમાગમ કર્યો તો 7 દિવસની અંદર જીવન મુક્તિનો લાભ લઈ બેરજો મારીને વહી ગયા. આખા જગતને ઉપદેશ આપી ગયા કે તમારે કલ્યાણ કરવું હોય તો 7 દિવસમાં થાય છે ખરા. 7 દિવસમાં કલ્યાણ થાય છે ખરા. ભૂલ તો મનુષ્ય માત્રની થાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, પણ ભૂલને સુધારી લે એને ધન્યવાદ છે. ભૂલને સુધારી લે એને ધન્યવાદ છે. ભૂલ તો ગમે નહીં થાય, પણ ભૂલને સુધારી લે, અને ભૂલ સુધારવાને માટે હરિગુરુ સંતનું ચરણ છે. કર્મમાંથી મુક્ત થવા માટેનું સાધન હરિગુરુ સંતનું ચરણ છે. જેણે સંતોના ચરણ સેવા તે અધમમાં અધમ કર્મ કરનારા હતા એ સંતકોટીમાં મુકાઈ ગયા છે. પારસથી લોટો હોનું બને એ વાત સાંભળી આપણે અટાણું દી કોઈ જોયું ભાઈ કે ફલાણે ઠેકાણે અમે પારસ જોયો ને સરકારે ગોઈતો ને વૈજ્ઞાનિકે ગોઈતો ને હવે એને લોઢો ઓડાડે ને તરત હોનું થઈ જાય છે ને પ્રદર્શનમાં મૂક્યો છે ને ક્યાંય જોયું અટાણું દી. તે હજારો વર્ષથી દાખલા દેવાય છે ને કે લોઢું હોનું બને પારસને અડે ને. વિજ્ઞાન આટલા બધા સંશોધન કરે છે તો પારસ કેમ ગોતતું નથી? પારસ કેમ ગોતતું નથી? પણ એ ઉપમા સંતોને છે. પારસની ઉપમા સંતોને છે કે લોઢા કટાઈ કડક જેના જીવન, જેસલ ને વાળીઓ ભીલ ને આ બધા જોવો જી. પણ સંત પારસનો પરસ થયો હોના બન્યા છે કે નથી બન્યા? કર્મમાંથી મુક્ત થયા છે કે નથી થયા? કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ. પારસ કા ગુરુગમથી એક નામ પકડ લે, જીતી બાજી છે હવે હારો ક્યાં. કાસા પિત્તળ હોના બની ગયા કે ન બની ગયા? બન્યા જ બન્યા, પણ હોલવાલા બન્યા બાપુ. 24 કેરેટ કે કેટલું કે હોલવાનું પૂરું, કાંઈ એમાં ઓછું નહીં, કાંઈ એમાં ઓછું નહીં. આ પ્રતાપ સંતોના સમાગમનો છે. અને સંત સમાગમ હોય એને સારી ભાવનાઓ થાય. નકર કેટલી કલ્પનાઓના જાળા ચડે ને. સાહેબને થોડીક બીમારી આવી, તેણે આવો વિચાર કર્યો ગદગંગા મારા આંગણે તેડાવું, સંતોને આંગણે તેડાવું, એની સેવા કરવું, ગદગંગાને જમાડું કરાવું. એ ભાવ થયો ને. એ ભાવ ક્યારે થયો? ગુરુનું શરણ જયું છે ને એટલે થયો. ભાવ કઈ થયો? એ ગુરુનું શરણ જયું છે ને એટલે થયો છે. એટલે આવા જ એને વિચારો આવે એને ધન્યવાદ છે. અને સાહેબને તમારે ઘણી ઓળખાણ છે. મારી 3જા નંબરની દીકરી છે ને ગીતાબેન, એના આચાર્ય છે. એની પાસે ભણતી હતી હાઈસ્કૂલમાં જઈ. જેતપુરમાં
બોસમિયા કોલેજ ને સાહેબ, એમાં આચાર્ય હતા. તે મારા 3જા નંબરની દીકરીના એ આચાર્યને ભણાવતા હતા. એટલે આ તો કાંઈ પૂર્વજન્મના ખાતા હોય એટલે હળવા મળવાનું થાય ને, જગતમાં બધુંય મળે, પણ સંતનો સમાગમ મળવાનો દુર્લભ છે, દુર્લભ છે. એટલે કરી લીધું એટલું સાચું. કરશું 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 એ તો કાચ ફૂટી ગયો એની કરીશું, કોઈને હાથમાં આવી નથી ને આપને ન આવે, પણ કરી લીધું ને એટલું હાસું. એટલે કાલ કરતાય આજ કરી લે, આજ કરતાય અબ શ્વાસ વાતના વટાવડા નીકળી જાય તો કરેગા. અને સાચી ભાવના હોય અને બધાય સુમેળ થાય ને. જો એની સાચી ભાવના હતી તો ઉગારામ દાદાની નિર્વાણ તારીખ મળી, જન્મદિનનો યોગ થયો. આ જો સાચી ભાવના હોય તો આ બધા યોગ થાય, નકર યોગ થવાય દુર્લભ છે બાપુ. સાઈન ગોતવા જાવ જડે, ના સાઈન ગોતવા જાવ તો જડે. આ યોગ થયો એની ભાવના હતી એટલે આ બધો યોગ થયો. જવો અને ભાવના કરે એની ભાવનાઓ કુદરત બધી રીતે પૂરી કરે છે કે નથી કરતા. બાકી તો ક્ષણભંગુર દેહ છે, ભલામણા આજ પડે કાલ પડે, પણ ભજનની કમાઈ કરી લે એને ધન્યવાદ છે, અને ભજનનું ભાતું બાંધી લે ને એને ધન્યવાદ છે. બાકી નાના બાળકોને પૂછો તો એને ખબર છે કે અહીંથી પોટલા બાંધીને કોઈ જાતું નથી, પણ સંતો જે કમાઈ કરીને ગયા તો એ કમાઈના પ્રકાશ પડે છે કે નથી પડે. હું એમ કહું છું કે ઉગારામ દાદા હતા ને જઈ જેણે છેવા હોય એને તેનો મહિમા હોય, પણ આજે 58 વર્ષ દેશ વડે થયા તો નથી જોયા, નથી ભાળ્યા, એની શું જીવન હતું એ વાત ખાસ કરીને ખબર નથી. છતાંય લોકોને ભાવ થાય છે એ શું હોય છે? ના છતાંય લોકોને ભાવ થાય એ શું હોય છે? કે એની ભજનની કમાઈ છે. આ ભજનની કમાઈનો પ્રભાવ દેખાય છે કે નથી દેખાતો? કે નથી દેખાતો? આ દેખાય છે, આ એનો પ્રભાવ દેખાય છે. પ્રમાણો પડ્યા, એના માટે ક્યાંય જોવા જવા પણ નથી. એટલે ચેતનારા કોઈ સેતી જાય જો નહીં તરસે હેરાની, દેખો દુનિયા यूं ચલ જાવે જૈસા નદિયા કા પાણી. ચેતનારા હોય તો સેતી જાય. જો સેતવું હું, જો કોઈ મનુષ્ય દેહ છોડે તો એને માટે આ શબ્દ નથી વપરાતો, પણ સાધુ સંતો ભક્તજનો દેહ છોડે તો એને માટે એ શબ્દ વપરાય છે. આપણે પૂછી ફલાણા ભગત ફલાણા સંત કે ખબર નથી, એ તો ચેતી ગયા. કોને માટે આ શબ્દ વપરાય? સંતો માટે, સાધુ પુરુષો માટે. ચેતી ગયા. ચેતી ગયા એટલે શું ભાઈ? સદગુરુનું શરણ ગ્રહણ કરીને ચૈતન પુરુષ આત્માને ઓળખી લીધો ને ચેતી ગયા. સદગુરુનું શરણ ગ્રહણ કરી ચૈતન પુરુષ આત્માને ઓળખી લીધો એ ચેતી ગયા કહેવાય. એણે જીવનની કમાઈ કરી લીધી કહેવાય. બાકી તો કોક સાનમુનો પૈસા ભેળા કરે એને આપણે બહુ હોશિયાર કહીએ છીએ, એને સ્વાર્થી કહીએ. સ્વાર્થી નથી. માણાને ગુરુ મળ્યા વિના સ્વાર્થ નથી આવડતો. લ્યો ને, હા ગુરુ મળ્યા વગર પરમાર્થ તો ન આવડે, પણ ગુરુ મળ્યા વગર હું એમ કહું છું કે સ્વાર્થ ન આવડે. ધન કમાણા એ વાહિલા મજા કરે ને ધન કમાવામાં પાપ થયું એને ભોગવવાનું. શેનો ડાયો ભાઈ? શેનો સ્વાર્થી? પણ સંતોએ એવું ભજન કર્યું ને એના ભજનમાં કોઈ ભાગ નો પડાવી દે હગો દીકરો, આ સ્વાર્થ કહેવાય બાપુ. ભજનમાં કોઈ ભાગ પડાવે? બાકી આ મિલકતમાં તો દીકરી હારે વહી ગઈ હોય તો એનો હક લાગી તો આવું બધાને ખબર પડવા માંડી. ખબર છે? એટલે વ્યવહાર રાખે, નકર કે બેન સહી નહીં કરે ને તો આમાં હાલકડું ઊભું થાય. બરાબર ને? દીકરી હારે ગઈ હોય તો એનો હક લાગે. બાકી ભજનમાં કોઈ એમ કે બાપે બહુ ભજન કર્યો હોય તો દીકરો એનો કેસ કરે કે બાપુજી અડધું ભજનનો ભાવનું પુણ્ય નહીં દો ને તો હું કેસ કરવાનો છું. હાલે? હાલે? સ્વાર્થી સંતો છે. સ્વાર્થે આપને ક્યાં આવડ્યો છે? આપને સ્વાર્થે ક્યાં આવડ્યો? પરમાર્થ તો ન આવડ્યો, પણ સ્વાર્થે નથી આવડ્યો. પોતાના કલ્યાણનો વિચાર કરે એ સ્વાર્થ છે, અને પોતાનું કલ્યાણ કર્યું અને હજારોનું કર્યું એવા પરમાર્થી સંતો છે. પોતાનું કર્યું અને હજારો લાખો લોકોનું કલ્યાણ કર્યું. સ્વાર્થ અને પરમાર્થ ખરેખર સંતોને આવડ્યા છે. ખરેખર સંતોને આવડ્યા છે. અને ભક્તિ કરે ને એને બધી રીતે જીવનમાં સુખાકારી હોય, ઈશ્વરની ભક્તિ કરે
એટલે એનો વ્યવસાય ચલાવવાની જવાબદારી ઈશ્વરની આવી ગઈ. ભગવાન ગીતાજીમાં બોલ્યા છે કે મારે પરાયણ રહેનાર મનુષ્યનો યોગ ક્ષેમનું વહન અર્જુન મારે કરવું પડે છે. કારણ કે મારે પરાયણ બન્યો છે ને, મારે પરાયણ બન્યો તો એને પરાયણ બન્યા એના યોગ ક્ષેમનું વહન ભગવાનને કરવું પડ્યું, એના કામ ભગવાનને કરવા પડ્યા. આપણે આ જુનાગઢમાં બેઠા છીએ તો જુનાગઢમાં નરસિંહ મહેતાનો દાખલો રહ્યો. એને ગીર ફેક્ટર હાલતા હતા, એને કોઈ કારખાના હતા, એને કોઈ બિઝનેસ હતો, પણ એના કામ કેવા થયા? રેવા ખોયડ્યું નહોતું. અને વડનગરના દીવાનની દીકરી એને છોકરાના ઘરમાં બહુ કરીએ અટાણ ઓમ મેળ નથી પડતો. ભાડે દુકાનું લેતોય છોકરા વરતા નથી. નાને વડનગરનો દીવાન એની દીકરી નરસિંહ મહેતાના છોકરાના ઘરમાં જાન જૂતી જૂતી તેવી જૂતી અટાણ સુધી કોઈની જૂતી નહીં ને જૂતશે નહીં. એવડી એના છોકરાની જાન જૂતી જાન ગઈ વડનગરમાં ને તે વેવાઈને નરસિંહ મહેતાને મળવું હતું કે વેવાઈને રામ રામ કરી મળી, ક્યાંય નથી. આમ કામ જલ્દી પતાવું પણ વેવાઈને રામ રામ તો કરવા જોઈએ કે જાઓ 200 માણાનું મંડળ રમતું છે, કાન ટોપીના હાથમાં કીડતા લી તમારું વેવાય. તો જાન કેવડી છે? નરસિંહ મહેતા 3 દી વેવાઈને જડ્યા. બાપુ એ જાન કેવડી છે? ભક્તિ કરે એના યોગ ક્ષેમનું વહન કરવું ભગવાને બોલ પાળી બતાવ્યો. બાપુ ભક્તિ કરે ને એને બધી રીતે સુખાકારી મળે, પણ સાચા ભાવની હોવી જોઈએ. સાચા ભાવની હોવી જોઈએ, હાચી રેણી કરણીની હોવી જોઈએ. તો જરૂર કુદરતનું કામ કરે છે, કરતો આવ્યો, કરી રહ્યો છે અને ભવિષ્યમાં કરશે. એની દયાનો કોઈ પાર જ નથી. પણ આપણી ભાવનાઓ સાચી હોવી જોઈએ, આપણું વર્તન સાચું હોવું જોઈએ, આપણી રેણી કરણી સાચી હોવી જોઈએ. તો બધું છે, નકર કાંઈ નથી, નકર કાંઈ નથી. માટે ચેતન આરા કોઈ શેત જો ભાઈ, શેતી જવું એટલે ઈશ્વર ભજન કરી લેવું. મનુષ્ય જીવનમાં કામ ધંધો કરવાની જરૂર છે. જે આપને કુદરતે જેવી હોય, કોઈને નોકરી, કોઈને બિઝનેસ, કોઈને કાંઈ, કોઈ જેવો જેનું પ્રારબ્ધ એ પ્રમાણે કુદરતે હવને આપ્યું છે. અને એ પ્રમાણે જે વ્યવસાય કુદરતે આપ્યો તે કાળજીપૂર્વક કરવો. એ વ્યવસાય કાળજીપૂર્વક કરવો, એમાંય બેદરકાર ન રહેવું. કાળજીપૂર્વક વ્યવસાય કરી અને જે કુદરત આપે એમાં સંતોષ રાખી ઈશ્વર ભજન કરે, સારા સંસ્કાર ઘરની અંદર રાખે, ઘરની અંદર ભક્તિભાવ રાખે અને એવું પવિત્ર જીવન જીવે જાય એને ધન્યવાદ છે. બાકી પુરુષાર્થ કર્યા વગર કોઈને હાલતું નથી. પુરુષાર્થ હું એમ કહું છું કરવો જ જોઈએ. પુરુષાર્થમાં આળસુય ન થવું. અને સમય આરે તમારે કદમ મિલાવી જ પડે કે ન હાલે? હાલે? ન હાલે. અઢાણ છોકરાને ન ભણાવો તો હાલશે? હાલશે? ભણાવવા જ પડે, ફરજિયાત ભણાવવા પડે. પણ તમારા ઘરમાં સંસ્કાર હોય ને તો છોકરા ગમે એટલું ભણે, ગમે એવી ડિગ્રી લે, એનામાં કુલક્ષણ નહીં આવે. નગર ધનય ઘણું કમાહે, ભણશે હારું, પોસ્ટે હારી લે, પણ એક કુલક્ષણ આવ્યો એટલે હક લે નહીં, ઘરમાં લેવા દે નહીં. સંસ્કાર શાંતિ માટે જરૂર છે બાબુ, જરૂર છે. સંસ્કાર છે એ પાયો છે. સંપત્તિ ઇમારત છે, પાયા વગરની ક્યારે ઇમારત પડે નક્કી ન રહે. સંસ્કાર છે એ પાયો છે. સંસ્કાર સુખી જીવનની ચાવી છે. તો બાળકોમાં સંસ્કાર હોય તો તમે ભણવા જતા હોય, તમને પેટ બરિતરા ન હોય, નકર પેટ બરિતરા ગીરે આવે તો નિરાશ થાય, નકર કે કાંઈક ક્યાં જાહે ને શું કરશે. એવું નથી. પણ જો તમારા ઘરમાં ભક્તિ હોય, એ સંસ્કાર બાળકોની અંદર હોય તો તમને બિલકુલ એની ફિકર ન હોય. સારામાં સારું ભણશે, સારામાં સારી પોસ્ટ મેળવશે, સારો પૈસો મળશે તો પૈસાનો એ સત્વ્યય કરશે, દુર્વ્યય નહીં કરે. સંસ્કાર છે. અને જો સંપત્તિનો દુર્વ્યય કર્યો તો પતન થાય. સંપત્તિ એટલે લક્ષ્મીજી છે, લક્ષ્મીજીનો દુરુપયોગ કરો એટલે તમારું પતન થાય. આ બધા સિદ્ધાંતો છે, આ બધા સિદ્ધાંતો છે. એની જરૂર છે, એની જરૂર છે. હું તો આ જે ડૉક્ટરો હોય જેને કહું ભાઈ તમને કુદરતે ખરેખર એવો યોગ આપ્યો છે
કે તમારે માળા ઓછી ફેરવવી પડે. લ્યો, દર્દીને દર્દી નારાયણ જાનની સેવા કરો ને તમને ધન્યવાદ ને તમારા મા બાપને ધન્યવાદ. હે, અમને ધન્યવાદ ને તમારા માતા પિતાને ધન્યવાદ. દર્દીને દર્દી નારાયણ જાણીને સેવા કરો ને ભગવાન જાણીને સેવા કરો. અને આપણા ઘરના શબ્દો નહીં, ભગવાન ગીતામાં બોલ્યા છે કે બ્રાહ્મણમાંય હું સૌ, સંડાળમાંય હું સૌ, ગાયમાંય હું સૌ, ગધેડામાંય હું બેઠો છું, એમ જાણીને સર્વને અંતરિક્ષ નમસ્કાર કરવા સૌનું હારું ઈચ્છવું. ભગવાનના ગીતાજીના શબ્દો છે. તો સેવાની સેવા અને આપણો પાછો વ્યવસાય ઘરનો હાલે. હારામાં હારો યોગ કુદરતે નો આપ્યો કે આ તો મારા નાથની દયા હોય તો આ બધું થાય. નગર એ નથી થતું ને વાલા, નગર એ નથી થતું. તો એની દયા કૃપા હોય તો થાય. હે, અને અટાણનો સમય એવો છે કે દર્દ થવું એક સ્વાભાવિક છે, પણ સારી સલાહવાળા ડૉક્ટર મળવાની તમારા ભાગ્યની વાત છે. હા, એ તમારા ભાગ્યની વાત છે. સારી સલાહ આપે ને જલ્દી દર્દ મટે એવા ડૉક્ટર મળવા ને એ ભાગ્યની વાત છે. એટલે દર્દી નારાયણ જાણીને સેવા કરે, કામ પતી જાય એવું છે. કામ પતી જાય એવું છે. આ કળી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ, ગણાય અનુરાગી થઈને વર્તે જગતમાં, બંધનમાંથી મુક્તિ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. રામને સિદ્ધને ભૂલી જાય. માટે ચેતના આરા સેતજો ભાઈ, નહીં તરસે હેરાની. મનુષ્ય દેહ કરીને ઈશ્વર ભજન ન કર્યું, કર્મના બંધનમાંથી મુક્તિ ન મેળવી, તો કર્મનો તો કાયદો કોઈ પણને લાગુ પડે છે. તો પછી ફરીવાર મનુષ્ય અવતાર નથી. અને જો 84ના ચક્રમાં ચડ્યા તો ન્યાય ક્યાંય પછી આ સુખ ને આ આનંદ છે? 84ના દેહમાં નજર કરો જી, હે, ક્યાંય પછી આ આનંદ છે? પછી તો દુઃખ ભોગવા વગરનો છૂટકો ખરો બાપા. એમાં કાંઈ આપણું હાલે? પશુને તડકે બાંધી દીધું હોય તેનાથી એમ કહેવાય કે બહુ તાપ લાગે મને સાંયે લઈ લે, તરસ લાગી હોય તો મને પાણી તો પા ભાઈ, એટલું ભૂલાય નથી. ભૂખ લાગી હોય તો બિચારું ભાંભરે, પણ હવે બહુ ભૂખ લાગી ખાવા દે એમ બોલાય એમ છે. માલિક રાખે એમ જ રહેવાનું ને, એમાં કાંઈ હાલે? હે, એમાં કાંઈ હાલે? ગાયને ને ભેંસને તો બહુ તો કડબ ને પાલો ને રજકો ને ગાજર ને પછી બીજું કાંઈ ખરું? પછી અહીંયા રસગુલ્લા ને બસગુલ્લા ને આઈસ્ક્રીમ ને એ બધું અહીંયા છે? ત્યાં કાંઈ છે? પછી એને હુકેલ ઘાસ ખાવાનું, પાછું અમૃત જેવું દૂધ આપણે પીવાનું. આમ તો તમે જુઓ, હે, આમ તો જુઓ, એને તો બધું ઘાસ ખાવાનું, દૂધ કોને પીવાનું, ઘી કોને ખાવાનું, માખણ કોને ખાવાનું, એમાંથી બનતા લાડવા કોને ખાવાનું? મનુષ્યને ભગવાને લાઈટકો રાખ્યો હોય એવું નથી લાગતું તમને? અને માણસ જો ભગવાનને ભૂલી જાય તેના કરતાં પશુ સારું બાપુ. હે, જો માણસ ભગવાનને ભૂલી જતો હોય તેના કરતાં પશુ નો સારું. અને સંતો એટલે જ ગાયું, ન રહે પશુ કે સમાન ભજન વિનાનો, ન રહે પશુ કે સમાન, જેસો ફીરે ઢોર હરાયો, ખાવે પીવે માલ પરાયો, અપના ધનિકો નામ લજાયો, મૂર્ખ મુંડ મસ્તાન ભજન વિનાનો, નર છે પશુ સમાન. ભજન વિના નર પશુ સમાન છે. એટલે જો ભજનની કમાઈ ન કરી તો ફરીને મનુષ્ય અવતાર મળવો દુર્લભ છે. પછી આ આવડો આ લાભ નથી. હેરાનીનો કોઈ પાર ખરો? જો 84ના જીવની દિશાઓ તમે જોવો, શું કરવાનું એમ કહું છું. કાંઈ કાંઈમ આવે એવું ખરું? કાંઈ કાંઈમ આવે એવું ખરું? કાંઈ ન આવે. ચેતનારા સેત જો ભાઈ, નહીં તરસે હેરાની. દેખો દુનિયા यूं ચલ જાવે, જેસા નદિયા કા પાણી. નદીનો પ્રવાહ હાલ્યો જાય એમ સંસાર પ્રવાહ હાલ્યો જાય છે. દરેકના ઘરની અંદર કુટુંબરૂપી ટોળું કાયમ રહે છે. કુટુંબના મેમ્બરો કાયમ રહેતા નથી, નવા આવતા જાય, જૂના જતા જાય. કુટુંબરૂપી ટોળું કાયમ છે, મેમ્બરો કાયમ નથી. નદીનો પ્રવાહ ચાલ્યો જાય એમ સંસાર પ્રવાહ હાલ્યો જાય છે. એમાં આપણું આયુષ્ય ચાલ્યું જાય છે. જેસા નદી આકા, નદીનો પ્રવાહ હાલે એવી જ રીતે સંસાર પ્રવાહ હાલી રહ્યો છે. સમય તમારી રાહ જોવાનો નથી, સમય તો એને પ્રમાણે હાલ્યો જવાનો, પણ સમયને લેખે લગાડી દે એને ધન્યવાદ છે.
બેનું લગ્ન હોય તો ગાતા હોય કે આજ અમારે સોનાનો સૂરજ ઉગ્યો. લગ્નમાં હોનાનો ઉગતો હોય છે, હોનાનો ઉગતો હોય છે. હવે એને હોનાનો ઉગતો હોય કે ન ઉગતો હોય, પણ હું એમ કહું છું ગુરુ મળ્યા એને હોનાનો ઉગ્યો કહેવાય ભાઈ. જેને ગુરુ મળ્યા નામની ઓળખાણ થઈ અને જે શ્વાસા લેખે લગાડવા માંડ્યો ને બાપુ, એક શ્વાસો એનું નામ લઈને મૂક્યો ને એ સોનાની લગડી જમા કરી કહેવાય. સમજાય? એક શ્વાસ મેં જાથે તીન લોક કે મૂલ, કહના ઓશો કહ દિયા કૌશો બજાવીને ઢોલ. મનુષ્ય જીવનનો એક શ્વાસ ગયો એ 3 લોકનું મૂળ સુખ પાછો નથી મળતો, પણ કોઈ ગુરુની શાન લઈ અને એક શ્વાસ એનું નામ લઈને મૂક્યો ને 3 લોકના નાથની તેજુરીમાં એ નગદ નાણું એક હોનાનો સિક્કો જમા કર્યો બાપુ. એને હોનાનો હોઈ ગયો, એને સોનાનો હોઈ ગયો છે. તો ખાલી ગાવાનું છે કે આજ અમારો હોનાનો હોઈ ગયો. 100 મહિના કડે છોકરો નોખો થાય તે હોનાનો લોઢાનો થતો હોય, કોને ખબર? કોને ખબર? કે સંતોને હોનાનો હોઈ ગયો એ હાવ સાચું છે, હાવ સાચું કે નહીં? દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का પાણી. નદીના પ્રવાહની જેમ સંસાર પ્રવાહ આવેલો જાય છે. સમયને લેખે લગાડે ને એને ધન્યવાદ છે. સમયને વેડફવાનો નથી. સમય અતિ કિંમતી છે, અતિ અમૂલ્ય છે. આ સમયને લેખે લગાડવાનો છે. લેખે લગાડવાને માટે ગુરુ નિશાન છે. એને માટે ગુરુ નિશાન છે. આ પળ જાવે રે કરી લેને બંદગી, કઈ પળ પાછી નો આવે રે કરી લેને બંદગી. જિંદગી સુધારવાને માટે બંદગી છે. જિંદગી સુધારવાને માટે બંદગી છે. બંદગી કરે તો જિંદગી સુધરે, નકર ન સુધરે, ન સુધરે. ભલા માણસ સાજેલ ઝૂંપડીમાં રહીને સંતો ભજન કરી ગયા, દેશ વિદેશમાં ડંકા વાગે છે. આપણે નરસિંહ મહેતાની વાત કરીએ, હાલો. તે ઉગારામ બાપા હું સાવકાર હતા? ના, સાવકાર હતા. વણકર, કપડું વણવાનું જેનું કામ હતું, કપડું વણી અને જીવન નિર્વાહ ચલાવતા હતા. એક સાજેલ સામાન્ય ઝૂંપડીમાં પર્ણકુટીમાં રહેતા હતા. સદગુરુ ઈર્ષાગર મળ્યા, ગુરુની શાન લીધી, ગુરુની સેવા કરી, એની આજ્ઞાનું પાલન કર્યું અને ભજન કર્યું. તો અત્યારે દેશ વિદેશની અંદર એના નામના ડંકા ધર્મ ધ્વજાઓ દેશ વિદેશની અંદર ફરકે છે. આપણે અહીં તો એના ફોટાના દર્શન કરીને જાય, પણ દેશ પરદેશોમાં રહે છે ને એ હવારમાં ઉગારામના દર્શન કરીને કામે જાય બાબુ. હા, એના દર્શન કરીને કામે જાય છે. બસ આ છેતી ગયા કહેવાય. આ છેતી ગયા કહેવાય. બસ ગુરુની શાનથી, ગુરુની કૃપાથી, ગુરુની સેવાથી જેને આંગણે 18 વરણ એક પ્યાલે થયા, જ્ઞાતિ જાતિના ભેદને ભૂહી નાખ્યા, જ્ઞાતિ જાતિના ભેદને ભૂસી નાખ્યા. કાયદાની કલમ સરકાર હાથમાં લે છતાં જે સરકાર કામ ન કરી સંતોય કર્યું બાપુ. હા, અડાણ કોઈને સાંભળતું નથી આપને કોણ કઈ જ્ઞાતિનું. બસ આ બધા પુરાવા છે, આ બધા પુરાવા છે ને આ બધા પ્રમાણ પીડ્યા છે. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની. શેનો ખ્યાલ કરવો છે? કે તારામાં કોણ ખેલી રહ્યો છે ને એને ઓળખી લે, એનો ખ્યાલ કરવાનો છે. બાકી દુનિયામાં કોણ શું કરે એ ખ્યાલ કરીને તો આપણે હમુની પરોજણ કરશું, કોકનો કચરો આપણામાં ઘાલશું. દુનિયા છે, આમાંય બોલે ને આમાંય બોલે, આમાંય જીવે ને આમાંય જીવે. પણ જેણે બોલનહારાનો ખ્યાલ કરી લીધો, ખેલનહારાને ઓળખી લીધો, વિચાર આપણે દેહનો કરી તો જ કુદરતની અજાયબી સમજાય એમ છે. ખાલી મારી ચામડાની આંખ જોવે, ચામડાનો કાન સાંભળે,
ચામડાના નાકની સુગંધ દુર્ગંધ આવે, ચામડાની આટલા પટાનવાળી ખારું ને તીખું ને મોળું ને બધી ખબર પડે. ખાલી દેહનો વિચાર કરો તો કુદરતે અજબ ગજબ, એમાંય મનુષ્ય દેહ ઘડીને તો એને હાથ ધોઈ નાખ્યા બાબુ. કુદરતે મનુષ્ય દેહ ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. આ દેહમાં કઈ જેમ તેમ રચના કરી છે એને. ને સંતોમાં તો એમ બોલે, પિંડે સો બ્રહ્માંડે, જેટલું બ્રહ્માંડોમાં એટલું તમારા પિંડમાં. ગજબ કરી નાખ્યો મારો બાપ, ગજબ કરી નાખ્યો. આપને તો જે ભાવે ભસડ 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 ખાઈ જાય, પણ ખાધા પછી એનું પાચન કેમ કરવું? એમાંથી સત્વ નીકળે, સત્વ નીકળીને પછી એનું લોહી બને, લોહી હૃદય દ્વારા નડે, નાડની અંદર પમ્પિંગ થાય. તમારા મગજમાં તમારા વાળ કરતાંય ઝીણી રક્તવાહિનીઓ છે, એ રક્તવાહિનીઓની અંદર લોહીનું પરિભ્રમણ થાય. કુદરતનો ખેલ તો તમે જુઓ. ક્યાંક તમે ઓટોમેટિક કારખાનું જોઈએ હોય 10 દી તો વખાણ કરો, બધું ઓટોમેટિક. ભાઈ તે આમાં શું છે? આમાં ક્યાં માણસો ગોઠવા છે? આ બધું ઓટોમેટિક થાય છે. કયું બટન તમે દબાવો ને તમને ઊંઘ આવી જાય છે? કયું બટન દબાવો ને તમે જાગી જાઓ છો? કયું બટન દબાવો ને તમારે જે વિચારવું હોય વિચાર કરો છો? વિચારની ધારા ચાલુ થાય છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર 4 અંતસ્કરણને પ્રેરણા પળે પણ મારો નાથ આપી રહ્યો છે બાબુ. હે, પ્રેરણા ન આપે તમારું એકેય કામ ન થાય. તમને કેમ લાગે? કેમ લાગે? એકેય કામ ન થાય. આ બધું કોણ કરી રહ્યું છે? હે, 8 માસનું આંડલું એણે કેવું બનાવ્યું એ તો તમે જુઓ, એ તો જુઓ. ગજબ કર નાખી, ગજબ કર નાખી બાબુ, ગજબ કર નાખી. અને આ દેહની અંદર પોતે જ બેઠો છે, છતાંય આપણે એને જાણી ન શકીએ, ઓળખી ન શકીએ. સંત મત એમ કહે છે, વેદ મત એમ કહે છે, શાસ્ત્ર મત એમ કહે છે કે ત્રણેલોનો લોકનો નાથ કરતા કુદરત પરમાત્મા આત્મ સ્વરૂપે હે માનવ તારા ઘટમાં બેઠો છે. પણ આપમાં હોવા છતાં ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે, કહે કાળો રામ એવા કોક ગુરુ ગોતો ને ઓળખાવી દે એંધાણે. સાધુ સંસારિયામાં આવા સમજુ તો કોક ઠેકાણે. આમાં હોવા છતાંય ઓળખાય ને એની જાતને કોણ જાણે કેમ છુપાવી? તમે જાણી જ ન હોગો. હે, જાણી જ ન હોગો. એ ગુપ્તપણે રહેલો છે ને, એ ગુપ્તપણે રહેલો, એને ઓળખવાના માટેનું સમરણ ગુપત છે. ઉગારામ દાદાએ કીધું ગુપતને ઓળખવું હોય તો ગુપત સમરણ કરવું પડે. ગુપત સમરણ દીધું ગુરુએ, જેનાથી ચીનો આત્મા હમારો, હું અશુદ્ધ હતો એને શુદ્ધ કરી નાખ્યો. ઘણોય ગુણમાનું ગુરુ તમારો સદાય હોત તમારા સમરૂ ઈશ્વર સાહેબનું નામ. ઉગારામને ગુરુ ઈર્ષાગર મળ્યા તો ખટ શબ્દની શાનમાં ઓળખાવી દીધો આત્મરામ. હોવા છતાંય ઓળખાય નહીં. પળે પળ ભેળો રહીને પોષણ આપી રહ્યો છે, પણ ઓળખાતો નથી, ઓળખાતો નથી. ખાલી દેહનો વિચાર કરીએ તા ઈશ્વરની અજાયબ સમજાઈ જાય એમ છે. તો ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી જે ખેલે સો જ્ઞાની. જે તારામાં ખેલી રહ્યો છે એને ઓળખી લે, એને જ્ઞાની કહેવાય. જ્ઞાનીમાં જ શિંગડા ન ઉગે. જેણે આત્મ સ્વરૂપનું ભાન કર્યું ને એને જ્ઞાની કહેવાય. જ્ઞાનની જાજી વાતું કરતા આવડે એ જ્ઞાની નથી. ના ના, એ જ્ઞાની નથી. આત્મ સ્વરૂપનું ભાન કર્યું એ જ્ઞાની, એ જ્ઞાની. ખેલે સો જ્ઞાની. જે ખેલી રહ્યો છે એને ઓળખી લે એ જ્ઞાની છે. અને ખેલી રહ્યો છે એને ઓળખવાને માટે જ ગુરુ છે. ગુરુ કાંઈ નુગરા નામની ગાળ મટાડવા માટે નથી. બોલી રહ્યો છે એને ઓળખવાને માટે ગુરુ છે, એને માટે ગુરુ છે. ખેલે સો જ્ઞાની. આ અવસરીઓ ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નહીં. આ ખ્યાલ જ ન કર્યો. આપણે જન્મ ધરીને બધું જોવાની ઈચ્છા થાય, જગત જોવાની ઈચ્છા થાય, પણ જગત બનાવ્યું એને જોવાની ઈચ્છા નથી થતી. જગત જોવાની ઈચ્છા થાય, બીજું ત્રીજું જોવાની ઈચ્છા થાય, પણ જેણે આ બનાવ્યું ને એને જોવાની ઈચ્છા જ નથી થતી. એનો વિચાર નથી આવતો. ભગવાનનું ભજન ને ભક્તિ તટાણ માણસ હાવ નાના લાગે. એમાં ધ્યાન જ નથી, એમાં ધ્યાન જ નથી.
સંત સમાગમ કરવો, પ્રભુ ભજન કરવું, એ વાત મગજમાંથી માણસ નીકળી જ ગઈ છે. કેટલાય બાના કાઢે, અમે બીજી હોય ને અમારે નવરાઈ ન હોય ને અમારે આમ હોય ને અમારે તેમ હોય. એ ભાવના એ કમાઈ વગર નથી જાગતી બાબુ. ના, જો આ અવસરીયો ખ્યાલ વિના ખોઈ નાખ્યો તો પછી ફરીને મનુષ્ય અવતાર મળવો દુર્લભ છે. ફરીને મનુષ્ય અવતાર મળવો દુર્લભ છે. હું એમ કહું છું કે આ જન્મે સારા દેશમાં, સારા પરંગણામાં, સારા કુટુંબમાં, સારા ઘરમાં, સારા મા બાપને અહીંયા આપણો જન્મ થયો અને સારો આપણો વ્યવસાય છે, રોટલા ખાટા સારી રીતે સહી, તો આપણું કંઈક પૂર્વનું પુણ્ય છે નક્કી જ કરી લેજો. ભાગ્ય વિના કોઈને કાંઈ મળતું નથી. તો હવે આવું ને આવું જોતું હોય ને તો પાછી કમાઈ નહીં કરવી પડે. આવું ને આવું પાછું જોતું હોય તો પાછી કમાઈ નહીં કરવી પડે. કરવી પડશે. ભાગ્ય વિના કોઈને કાંઈ મળતું નથી. તો પવિત્ર દેશની અંદર પવિત્ર મા બાપને અહીંયા જન્મ થયો, આપણું પૂર્વજન્મની કમાઈ છે. અને હું તો ઘણી વાર કહું છું કે આપણો ભારત દેશમાં જન્મ થયો ને વૈકુંઠમાં જ જન્મ છે. ભૂતળ લોક ભરતખંડમાં જેણે હરિના ગુણ ગાયા, ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે ગાયા. નરસિંહ મહેતા કે ભૂતળ લોક એટલે આખું વિશ્વ, પણ વિશ્વની અંદર ભારત દેશ જેવો કોઈ દેશ નથી. ભૂતળ લોક આ ભરતખંડમાં જન્મી, જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને કે એણે સફળ કરી લીધી એની કાયા. એની કાયાને એણે સફળ કરી લીધી. સંતોની કાયા પવિત્ર કે નહીં? એની કાયા પવિત્ર. એના દેહના ભજન પૂજન થાય. કાયા પવિત્ર નહીં, કાયા પવિત્ર. આવા પવિત્ર દેશમાં આપણો જન્મ થયો, જે સંતોની ભૂમિ છે, ભગવાનની પસંદગીની ભૂમિકા ભારત દેશ. એટલે ભગવાને જેટલા જેટલા અવતાર લીધા એ ભારત દેશમાં લીધા. હવે 24મો કલ્કી અવતાર થવાનો એ ભાગવત બોલે છે કે ભારત દેશમાં થાય. ભગવાનને ક્યારેય એમ ન થયું કે આજ વખતે તો આપણે અમેરિકામાં જન્મવું છે, આજકાલે લંડનમાં. નકર એણે જ બનાવ્યા છે એ બધા દેશ, એણે જ બનાવ્યો. પણ જઈ અવતાર લીધો તો એ ભારત દેશમાં લીધો. આ ભગવાનની પસંદગીની ભૂમિકા છે. હવે આપણે અહીં જન્મીને ટિકિટ અમે કે અમેરિકાને કહો, અહીં પડ્યા રહ્યો ને. ભગવાને અહીં આવે છે. 68 તીરથ અહીંયા, 88,000 ઋષિ મુનિઓ અહીંયા, સંતો ભક્તોના ઢગલા અહીંયા, 64 જોગણીઓ દેવીઓ ગયો તો એ અહીંયા, બધું અહીંયા. તમે નાવ ને તમારા પાપ ધોવાઈ જાય એવી નદીઓ તમારા દેશમાં વહે ભલા માણા. કેમ લાગે? પણ આપણે કોઈ દી કંઈ વિચાર્યું જ નહીં. આપણે કંઈ કોઈ દી વિચાર્યું જ નહીં. એટલે જો આવું ને આવું સુખ જોતું હોય, આવો ને આવો આનંદ કરી લેવો હોય તો ઈશ્વર ભજન છે. અને ભજન કર્યું એને નક્કી થઈ ગયું. જે સંતોએ ભજન કર્યું એને નક્કી થઈ ગયું કે હવે હું અધોગત્ય ન જાઉં. જીવણ બાપાએ ગાયું કે નહીં જાવે, નહીં જાવે, સાસા સદગુરુ સેવાય નહીં જાવે. નહીં જાવે એટલે હું જીવણ બાપાને દેહ અમર છે અટાણ 84 નહીં જાવે. ગુરુ સેવાય 84 નહીં જાવે. એની અધોગતિ ન હોય. સત્ય નામ ભજે એની સદગતિ જ હોય. એની સદગતિ માટે કાંઈ વિચારવાનું નથી. એની સદગતિ માટે કાંઈ વિચારવાનું નથી. એક શબ્દ દીધો સાહેબે અલેકિયા લીધો લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું 84 થોડો આવું ફરી. આ બધી પ્રતીતિની વાતો છે. કેને પ્રતીતિ આવી? ભજન કર્યું એને. જે ભજન કરે એને પ્રતીતિ આવે. અને આવી જોવું મહાપુરુષોએ ગાયું. ગુરુ પ્રતાપે ઓ ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિ ગુરુ ચરણે હવે મારા થોડા કલ્પમાં હોય અવતારા. દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા પ્યારા દેખ્યા. હવે હું કાંઈ અધોગત્ય થોડો જાઉં. આ જો બધા પ્રમાણ એને મળ્યા તો ને, પ્રમાણ મળ્યા તો ને. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે.
ખેલે સો જ્ઞાની, આ અવસરીયો ખ્યાલ વિનાનો ખોઈ નાખ્યો તો પછી ફેર મિલન કહો નહીં. પણ આ પરદેશી કી પ્રીત મેં ડૂબ ગઈ હે જિંદગાની, બોલ્યા સાયલા માફ કરજો, રાખજો ભાઈ મહેરબાની. આત્માથી પરવૃત્તિ ભટકતા આવા કેટલાય જન્મ વી આવીએ બાપુ, કેટલાય જન્મ વી ગયા. પરવૃત્તિ ભટકતા કેટલાય ભવિષ્ય બગડ્યા છે. ભવિષ્યને સુધારવું હોય, જીવનનો શેડો સુધારી લેવો હોય તો જે બાહિર વૃત્તિ ભટકે છે એ વૃત્તિને સદગુરુ રૂપમાન ગુરુના નામમાં રાખવી છે, તો કામ પતે એવું છે. આત્માથી પરવૃત્તિ ભટકે એ પરદેશીની પ્રીત છે. પરદેશી કી પ્રીતડી મેં ડૂબ ગઈ હે જિંદગાની, બોલ્યા સાયલા માફ કરજો. જગત છે એ તો બોલે, ભગવાનના અવતારો થયા એને જગત બોલ્યો હોય તો આપણા જીવન ન બોલે. બોલે જે જેનો સ્વભાવ, જે જેનો સ્વભાવ છે. કઈડકનું કૂતરું હોય ગમે નીકળે, ગમે એવો ગામનો મોટો માણા નીકળે તેને કઈડવા દોડે, એને ખબર છે કે આ મોટો માણા અને કઈડવા ન દોડાય. એમ જેના સ્વભાવ હોય, એના સ્વભાવ હોય, સ્વભાવ પ્રમાણે જગત વર્તે. જે જેનો સ્વભાવ, જે જેનો સ્વભાવ. પણ બોલ્યા સાયલા માફ કરજો. કોઈ તમને ભક્તિ માર્ગે હાલો ને ખરાબ કહે તો એને માફી આપી દેવી, પણ એનો રોષ મનમાં ન કરવો. પણ તમને ખબર છે ને કે મેં માર્ગ હાસો પકડ્યો છે, હે મેં માર્ગ હાસો પકડ્યો છે. જેદી આભડ શેઠનો જમાનો હતો તેથી ઉગારામ દાદાના જે પુરુષોએ શરણ લીધા ને તેથી જગત બોલતું હતું. વટલી ગયા ને બગડી ગયા ને ટળી ગયા ને અભડાઈ ગયા ને ફલાણું ને ઢીકડું. પણ એનું શરણ જેણે ગ્રહણ કર્યું હતું એ બધા મહાપુરુષો એના સામું જોયું જ નહીં. એના સામું જોયું ને એને નક્કી થઈ ગયું કે આ ત્રણ લોકનો નાથ મારો અવતાર લઈને આવ્યો છે, આનું શરણ ન મુકાય. ન મૂક્યું ને તો જે જગત બોલતું હતું ને એનું એ પાછું વખાણ કરવા માંડ્યું. બહુ સારું કર્યું તમે, બહુ સારું કર્યું. એ સૂરજ આમી ધૂળ ઉડાડો, સૂરજને નહીં આપણી જ આંખમાં પડે બાબુ, કે નહીં આપણી જ આંખમાં પડે. બગડી ગયા ને ટળી ગયા ને વટલી ગયા ને એલા એના ભજન પૂજન થાય છે, એની યાદીઓ થાય છે, એના ગુણગાન ગવાય છે. અને એના હું સંતોએ જોયું નથી, કરવાવાળાએ નિંદા ઘણી કરી લીધી, પણ કાંઈ સંતોનું ગયું કાંઈ ન ગયું, કાંઈ ન ગયું. સત્ય છે એ સત્ય છે ને સત્ય પ્રકાશીને જ ઊભું રહે છે. અને સત્યને પ્રકાશવા માટે બીજાના સહારાની કાંઈ જરૂર નથી. સત્ય સ્વયં પ્રકાશિત છે ને બાપુ. સત્યને પ્રકાશવાને માટે કોઈના સહારાની જરૂર નથી. કોઈના સહારાથી પ્રકાશે એ સત્ય નથી ને વાલા. સત્ય સ્વયં પ્રકાશિત છે. સત્યને પ્રકાશવા કોઈ નહીં, સહારાની જરૂર નથી. સૂરજ નારાયણને અંજવાળું કરવું હોય કે ભાઈ થોડી બધા મદદ કરજો, મારે આખી દુનિયામાં અંજવાળું કરવું છે ભાઈ, થોડીક તો મદદ, મારે આખી દુનિયામાં અંજવાળું, થોડોક તો ટેકો દો ભાઈ, કેદુનો અંજવાળું કરું છું. હે સત્ય સ્વયં પ્રકાશિત છે. સત્યને પ્રકાશવાને માટે કોઈની ટેકાની જરૂર. સ્વયં પ્રકાશી સત્ય છે, સત્ય પ્રકાશીને જ રહે છે. અને અસત્યને ગમે એટલો સ્વાંગ ચડાવો તો અસત્ય પિત્તળ છે, દેખાણા વગર રહેતું નથી. સોનાનો ગ્લીટ ચડાવો તો એ દેખાણા વગર હે ઉપર ખોળ ભલે ને ગમે એવી ચડાવી દે. જૂનો જમાનો, બેસ્યાર દુકાળ પડી ગયા અને પ્રજાપતિનો ગધેડો ભૂખે મરે. પટેલનો સહાટીયો 5 વીઘાનો આયકલા ગામના પાદરમાં પણ પોળોય દે થોડા. પછી પ્રજાપતે કોયડો કર્યો, એક જંગલમાં જઈને સિંહની, મરેલા સિંહની ખોળ ગોતી આવ્યો. અંધારું થાય ને એટલે ગધેરાને સિંહની ખોળ ઓઢાડી અને સહાટીયમ ધકેલી દે, રીયો બટકાવ્યા કરે. પટેલના માણસો રાતના આટા મારે લાકડીને બેટરીઓ લઈને, બેટરી કરી સિંહ દેખાણો અને રાઈડ પડી ગઈ. દોડતા દોડતા ગીરી ગયા. પટેલ બાપા, પટેલ બાપા, પટેલ બાપા, આપણા સહાટિયામાં સિંહ આવ્યો. પટેલ બાપાએ વિચાર કર્યો, ખરી ગૈર બહુ શેઠી, અને એટલે બધે સિંહ આવે નહીં કે હું કરતો તો સહાટીઓ ખાતો હતો. પટેલે વિચાર કર્યો કે સિંહ સહાટીઓ ખાય નહીં, માટે કાંઈક આમાં ગપ છે એટલે
મોટી માથાથી એક વેચ ઊંચી લાકડી લીધી, હાથમાં 5 ડટાવાળી બત્તી લીધી. પટેલ કે હાલો હું આવું. બેટરી કરી તા સિંહ ખોલ્યાથી સિંહ જ દેખાય કે આર્યો જોવો, પણ સહાટીઓ ખાય એટલે પટેલને હિંમત થઈ ગઈ સિંહ નથી. હિંમત કરીને પાસે જઈને ઊભા બૈડાનો એક ગેબો માર્યો ને તો ખોળ પડી ગઈ હેઠીને ભો ભો કરતો. સિંહની ખોળ વટે સિંહ થોડું થવાય. સત્ય છે એ સત્ય જ છે. સત્ય છે સત્ય છે. સત્યને પ્રકાશવા માટે કંઈ કરવું પડતું નથી. સત્યની મેળાએ જ પ્રકાશે. કહું છું ને કે ખોબા જેવડું બાંદ્રા ગામ, એમાં નાની એવી પરણકુટી, એમાં ઉગારામ ભજન કરે અને એને કાંઈ જાહેરાત ક્યાંય નહીં, અને દેશ વિદેશમાં ડંકા વાગે. સત્યને પ્રકાશવા કાંઈ જોતું નથી બાપુ, કાંઈ જોતું નથી, કાંઈ નહીં, કાંઈ નહીં. માટે બોલ્યા સાયલા માફ કરજો, રાખજો મહેરબાની. બોલે ચાલે એને માફી આપી દેજો. તમે તમારો માર્ગ જે પકડ્યો છે એ સત્ય હોય ને તો માર્ગ ઉપરથી ગમે એવા સંકટ આવે તો ડગવું નહીં. દરેક સંતો મહાપુરુષોના જીવનમાં નજર કરો, સુખ દુઃખના દાવ તો દરેકને આવે વાલા. એ બધા પારબ્ધના ખેલ છે, એ બધા પારબ્ધના ખેલ છે. પણ સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે સાધુ એવા નર છે એ અમને. સુખમાંય આનંદ અને દુઃખમાંય આનંદ, બે સ્થિતિની અંદર જેને જીવનમાં આનંદ રહે છે. સુખ દુઃખના દાવ તો સંતો મહાપુરુષોને આવ્યા છે, પણ એમાં ક્યાંય ધર્મમાં ભક્તિમાં એને શંકા કરી નથી. જરા એમાંથી મોળા પીડ્યા નથી, પાસો હટાવ્યો નથી. મેરું ડગે છતાં જેના મંડળા નો ડગે ભલે ભાંગી પડે, બ્રહ્માંડ વિપત પડવા છતાં વણસી નો જાય. આ છે હરિજનોના પ્રમાણ. મેરું ડગે છતાંય જેના મન નો ડગે. બોલ્યા સહેલા માફ કરજો, રાખજો મહેરબાની. સર્વનું કલ્યાણ થાય એવી ભાવના કરજો, સર્વનું સારું થાય એવી ભાવના કરજો, સર્વનું હિત થાય એવી ભાવના કરજો. બોલ્યા સાયલા માફ કરજો અને રાખજો મહેરબાની. મહાપુરુષોએ મોટું મન રાખ્યું છે. સંતોનું દિલ એટલે દરિયા જેવું, સાગર જેવા દિલડા જેના કોઈ દીનો. સલકાય ઝેરના ઘૂંટડા પોતે જીરવે અને અમૃત બીજાને પાય. હાસા સંત છે એમ ઓળખાય, હાસા સંત છે એમ ઓળખાય. તો ભાઈ, મનુષ્ય દેહ મહાપદારથ, હે પારસની ખાણી. કહે કબીર સુનો ભાઈ સાધુ આ વાતને કોઈ સંત વિરલાએ જાણી. મનુષ્ય દેહ મહાપદારથ, પારસની ખાણી. કે ભાઈ અમે તો કેટલાય ખોખા બાળ્યા, એમાં ક્યાંય હોનાન લાટો નીકળતા અમે ભળ્યો નહીં. કે પારસની ખાણી છે, એ પારસની ખાણી છે. મનુષ્ય દેહ કરીને જેટલા શ્વાસા લેવાના નક્કી થયા એટલા શ્વાસા એ રતનનો ઢગલો પીડ્યો છે. દિન પર દિન જાય છે વૈયા શ્વાસા ખાલી જાય. અમૂલક ભંડાર નજરે પીડ્યો કોઈ કરી લ્યો નહીં. કમાઈ ગાણા ગાવાથી પાર ન થાય, તમે વિચારી જુઓ મેરે ભાઈ, નકરા ગાણા ગાવાથી પાર ન થાય. અમૂલક ખજાનો છે. બીજી રીતે કહીએ તો આત્મા છે એ સર્વ વસ્તુનો ખજાનો, સર્વ જ્ઞાનનો ખજાનો છે. પણ વાદળ આવતા જેમ સૂર્ય દેખાતો નથી ઉદય હોવા છતાં, એમ આ ઘટમાં આત્મા હોવા છતાં દેખાતો નથી. અજ્ઞાનના આડા વાદળા આવી ગયા છે. જો વાદળા ખસી જાય તો આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન ક્યાંય ગોતવા જવું નથી, જ્ઞાન ક્યાંય ગોતવા જવું નથી. આત્મા જ્ઞાનનો ખજાનો છે. ભલા માણા અભણ મહાપુરુષોએ વેદની ઋષાઓ લખી, વેદની ઋષાઓ લખી. આત્મા છે જ્ઞાનનો ખજાનો છે, પણ વાદળ આડો સૂર્ય દેખાતો નથી. એમ અજ્ઞાનને લઈને આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, નકર દરેકનો આત્મા જ્ઞાનનો ખજાનો છે. વિચાર કરીએ
કે જંગલમાં રહી લૂંટ કરનારો માણસ વાલીઓ ક્યાં ભણવા ગયા હોય? અભણ માણસે રામાયણ જેવું ગ્રંથ લખ્યું ભલામણ. હે, જો જ્ઞાન ઢકાઈ ગયેલું હતું, એ વાદળા ખહેડી દેવાવાળા કોઈ ગુરુ મળી ગયા કામ થઈ ગયું કે ન થઈ ગયું? દરેકનો આત્મા જ્ઞાનનો ખજાનો. એટલે સંતો બોલે કે બધાયની ગાંઠે છે લાલ, આમાં કોણ કંગાલ? કોને અજ્ઞાની કેવું? બધાયનો આત્મા જ્ઞાની છે બાપુ. કોને અજ્ઞાની કેવું? બધાયનો આત્મા જ્ઞાની છે. જ્ઞાનનો ખજાનો છે, પણ ઢંકાયેલો છે. ખજાનો ઢંકાયેલો છે. મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસની ખાણી. કહે કબીર સુનો ભાઈ સાધુ, કોઈ કોઈ સંત વિરલાએ જાણી. કોઈ કોઈ સંત વિરલાઓએ એની જ આત્મ સ્વરૂપને જાણ્યું. એના જીવન હોના જેવા બની ગયા કે ન બની ગયા? આત્મ પારસને મન પરસી ગયું તો એના જીવન હોના જેવા બની ગયા કે ન બની ગયા? બની ગયા, બની ગયા. માટે મનુષ્ય દેહ એટલે હવાઈ કમાઈ કરવા માટેનો અવસર. હવાઈ કમાઈ કરવા માટેનો અવસર, રતન પકાવવા માટેનો અવસર. મનુષ્ય દેહ મળ્યો ને, રતન પાકે એવી વાવણી થઈ છે, પણ બીજ વાવી દઈ તો ઉગે. રતન પાકે એવી વાવણી થઈ છે. કણસવાયા કરવાનો મનુષ્ય અવતારમાં અવસર છે, અવસર છે. અવસર નહીં મળે રે આવો અવસર, નહીં મળે રે. કણસવાયા કરજો ભાઈ, કણસવાયા કરજો. વિઠ્ઠલ વરને વરજો અવસર, નહીં મળે રે આવો અવસર, નહીં મળે રે. કણસવાયા કરજો. ભવસાગર તો માં જળ ભર્યો, તરી શકાય તો તરજો. ભવસાગર તો માં જળ ભર્યો, તરી શકાય તો તરજો. નટવર નામનું નાવ કરીને એનાથી પાર ઉતરજો. અવસર નહીં મળે રે કણસવાયા કરજો. નટવર નામનું નાવ કરીને એનેથી પાર ઉતરજો. અવસર નહીં મળે રે આવો અવસર, નહીં મળે રે કણસવાયા કરજો. વિઠ્ઠલ વરને વરજો અવસર, નહીં મળે રે કણસવાયા કરજો.
માણેક ચોકમાં માણું પડ્યું છે, ભરી શકાય તો ભરજો. માણેક ચોકમાં માણું પડ્યું છે, ભરી શકાય તો ભરજો. હીરા ને માણેક લાલ પરવાળા, નેણે નિરખીને એને ઓરજો અવસર. નહીં મળે રે અવસર, નહીં મળે રે ગણ સવાયા કરજો. હીરા ને માણેક લાલ પરવાળા, નેણે નિરખીને એને ઓરજો અવસર. નહીં મળે રે કણ સવાયા કરજો. વિઠ્ઠલ વર ને વરજો અવસર. નહીં મળે રે અવસર, નહીં મળે રે કણ સવાયા કરજો. दोनों दीवा तारे द्वारे बिराजे, नाभि कमल चित दरजो. दोनों दीवा तारे द्वारे बिराजे, नाभि कमल चित दरजो. હૃદય કમળમાં હેત ધરીને અંતર જો તો યાદર જો અવસર. નહીં મળે રે અવસર, નહીં મળે રે પણ સવાયા કરજો. હૃદય કમળમાં હેત ધરીને અંતર જો તો આદર જો અવસર. નહીં મળે રે આવો અવસર, નહીં મળે રે કણ સવાયા કરજો. વિઠ્ઠલ વર ને વરજો અવસર. નહીં મળે રે કણ સવાયા કરજો. સદગુરુ મળ્યા સંશય ટળિયા, આવાગમન ફેરા મટિયા. સદગુરુ મળ્યા સંશય ટળિયા, આવાગમન ફેરા મટિયા. ગુરુ પ્રતાપે પીઠોજી બોલ્યા, જય અમરાપુર મળજો અવસર. નહીં મળે રે અવસર, નહીં મળે રે
કણ સવાયા કરજો. ગુરુ પ્રતાપે પીઠોજી બોલ્યા, જય અમરાપુર મળજો અવસર, નહીં મળે રે અવસર, નહીં મળે રે કણ સવાયા કરજો. વિઠ્ઠલ વરને વરજો અવસર, નહીં મળે રે કણ સવાયા કરજો, કણ સવાયા કરજો. સમાય કમાઈ કરવાનો અત્યારે મનુષ્ય અવતારમાં અવસર છે. ખેડૂતના દીકરા વાવણી થાય એટલે હજારો રૂપિયાના બીજક જમીનમાં દાટી દે. શું કરવાને? કે એક કણના સહસ્ત્ર કરવાને માટે. અને આપે છે ને કુદરત, એક કણ વાવો એના સહસ્ત્ર કરીને આપે. એ કુદરતનું આપણા ઉપર ઋણ છે બાપુ, એ કુદરતનું આપણા ઉપર ઋણ છે. એ ઋણમાંથી મુક્ત થવાને માટે જેણે હવાયા કરીને આપ્યા ને, એ ઋણમાંથી છૂટવું હોય તો કોકને ખવડાવવું પડે. બરાબર? ઋણમાંથી છૂટવા માટે તો એક કણ વાવે એના કુદરત સહસ્ત્ર કરીને આપે છે. એ મનુષ્ય જીવનની અંદર એનું નામ લઈને એક શ્વાસ મૂક્યો, એનું 1000 ગણું ફળ કુદરત આપે છે. આપણા ઘરની વાત નહીં, શાસ્ત્રો એમ બોલે છે કે ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર પરમાત્મા બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થાય તો જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય. જેમ સૂર્ય ઉગે ને અંધારું મટી જાય એમ. તો એક ક્ષણના ચિંતવનથી જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થતા હોય તો એની સામે એટલું પુણ્ય મળતું હોય ને. બરાબર? એની સામે એનું પુણ્ય મળતું હોય ને. આપણે હમણાં થોડી વાર પહેલા નરસિંહ મહેતાનો દાખલો દીધો કે એની જાન ભગવાન જોડીને આવ્યા છોકરાની. એ શું હતું? નરસિંહ મહેતાની સ્થિતિ એવી નહોતી કે પૈસાનું દાન કરી શકે. બરાબર? એની એવી સ્થિતિ જ નહોતી કે રૂપિયાનું દાન કરી શકે, બીજું કોઈ કરી શકે, યજ્ઞ યગાદિ કાંઈ નહોતો કરી શક્યા. એ ભજનનું ફળ હતું. શેનું હતું? એ ફળ ભજનનું હતું. ભજનથી કુદરતે એનું કામ કર્યું છે. એટલે સવાય કમાઈ કરવા માટેનો અવસર મનુષ્ય અવતારમાં છે. તો શ્વાસા એળે ન જાય એની મહાપુરુષો કાયમને માટે આપને કાળજી લેવાનું કહે છે. જેટલા શ્વાસા ગયા એ તમે મોટામાં મોટી ખોટ ખાધી છે. અને એ ખોટ કોઈ દી બુરાઈ એમ નથી. માટે કણ સવાયા કરજો, વર વિઠ્ઠલને વરજો, સવાય કમાઈ કરી અને પરમાત્માના ચરણના અધિકારી બનજો. પરમાત્માના ચરણનો અધિકારી બનવાને માટે એનું ભજન કરવું પડે. આપણી વૃત્તિનો બ્રહ્મની હારે સંબંધ બંધાઈ જાય એટલે બ્રહ્મના સુખની ભાગીદારી થઈ ગઈ. જે સ્ત્રી સધર પતિને વરી જાય પછી એ પતિના સંપત્તિની અડધી માલિકી થઈ ગઈ કે ન થઈ ગઈ? આ વ્યવહારિક વાત હાલો ને. કોઈ સધર પતિ હોય, પત્ની એને વરી ગઈ, પછી પતિની જેટલી મિલકત એની ભાગીદારી પત્ની કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? એમ આપણી વૃત્તિ બ્રહ્મને વરી જાય તો બ્રહ્મની જેટલી સંપત્તિ એની ભાગીદારી તમારી થઈ ગઈ. બરાબર? એની ભાગીદારી આપણી થઈ ગઈ. પણ વૃત્તિ બ્રહ્મને વરવી જોઈએ ને, વરવી જોઈએ. વૃત્તિ
ક્યાં ને ક્યાં આટા મારે ને ક્યાં ને ક્યાં વળગીને બેઠી છે. બરાબર ને? આપણું વળગણ ક્યાં છે, આપણું મન ક્યાં છે, એ તો મનની પરીક્ષા છે ને નવરાઈના સમયમાં થાય. નવરાઈના સમયમાં તમને જે યાદ આવે ને નક્કી કરી લેવું મારું મન અહીં ફસાયેલું છે, મારું મન અહીં ફસાયેલું છે. મન શુદ્ધ કેવું છે, પવિત્ર કેવું છે, એ દિવસે નહીં, એની પરીક્ષા રાતે થાય. જેવું સપનું આવે ને એવું આપણું જીવન છે. નથી કહેતા ને સારું સપનું ન આવે. અને ક્યાંથી આવે? પણ ખાટી શાહી ખાધી હોય ને કંઈ દૂધપાકનો ઓટકાર આવે કોઈ દી આવે? જેવું જીવન હોય એવું બધું આવે. સારું સપનું ન હોય. કેટલાય સપનામાં રાયડું નાખતા હોય, કેટલાય સપનામાં રાયડું નાખતા હોય. એટલાય તો જોરથી જે પગ મારે ને તે પાંગે જ તોડી નાખેલા. હું થયું બ્રેક મારતો જ પણ કે આ ખાટલા મૂતો. એટલે કણસવાયા કરજો વિઠ્ઠલ વરને વરજો, જો વૃત્તિ બધ્યાયથી પાછી વાળી નામમાં લાગે ને બ્રહ્મ સંગીની બને ને જેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. મીરાબાઈએ ગાયું કે કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું, મારા ગુરુએ મુહૂર્ત હારું લીધું, પરિબ્રહ્મની આરે મારું સગપણ કીધું, ગુરુએ જુગતી કીધી મને વરતો રૂડાને દીધી. મીરાબાઈ એની નણંદને કહે છે કે બેન મને રોહિદાસ બાપા એક એવા ગુરુ મળ્યા ને બેન, એણે મારો બ્રહ્મની આરે સંબંધ બાંધી. તારો ભાઈ તો દેહનો પતિ છે, મારો બ્રહ્મની આરે રોહિદાસ બાપાએ સંબંધ બાંધી દીધો છે. એ મારા ગુરુને ધન્યવાદ છે. એટલે જેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે તો એની ભાગીદારી મળે. કણસવાયા કરવાનો અટાણ અવસર છે. એના ચરણનો અધિકારી બનવાનો અત્યારે મનુષ્ય અવતારમાં અવસર છે. કણ સવાયા કરજો તો વિઠ્ઠલ વરને વરજો. સવાયા કણ કરીએ તો વિઠ્ઠલ વરને વરીએ ને. અને હારા વરને વરવા હાટું ત્યાં શ્રાવણ મહિનામાં નથી છોકરીઓ બધી વ્રત કરતી. શું કરવા કરે ખબર? હા, વર હારો ન મળે તો બાયું ખીજાય ખારી. નાગલાને વળની છે કે વળ તો ગણાય ચડાવ્યા પણ તો એ વળ ખાધેલો જ બેળ્યો. કેમ કરો આમાં તમે? બ્રહ્મને વરવાને માટે કંઈક કમાઈ તો કરવી પડે ને. અવસર નહીં મળે રે કણ સવાયા કરજો. કણ સવાયા કરી સવાયું ભજન કરી અને વિઠ્ઠલ વરને વરજો. આવો અવસર પાછો નહીં મળે રે કણ સવાયા કરજો. ભવસાગર તો મહાજળ ભર્યો પણ તરી શકાય તો તરજો. ભવસાગર છે એ તો છે જ, સંસાર સાગર છે એ તો છે જ, પણ આપણે તરીને કિનારે વહી જવું હોય તો એને માટે સંતો શાન બતાવે. અને તૈરા વગર કોઈને કિનારો આવે ખરો બાપા? હે, કિનારે જવું હોય તો કંઈક આપણે એના માટે પુરુષાર્થ તો કરવો પડે ને. જેટલા જેટલા સંતો સંસાર સાગર ભવસાગર તરી ગયા અને મોક્ષપદના કિનારે ગયા તો કેમ ગયા? આપણે એના જીવનમાંથી જાણવાનું. કેમ ગયા? સહેલાઈથી કેમ તરી શકાય સંસાર સાગરને? કે સંસાર સાગરને તરવાનું મોટામાં મોટું નાવ હોય તો નામરૂપી નાવ છે. નામરૂપી નાવની આગળ સંસાર કોઈ વસાતમાં નથી, સંસાર સાગર કોઈ વસાતમાં નથી. નામરૂપી નાવ એવું ને એવડું છે, એવું ને એવડું છે. મીરાબાઈ તો ન્યા સુધી ગાય છે કે ભવસાગર સુક ગયે હવે ફિકર નહીં મોહે, તરનન કે મોહે લાગી લગન ગુરુ. ગુરુ શરણની એવી લોહ લગન લાગીને ભવસાગર જ હુકાઈ ગયો. તરવાની વાત તો તમે કરો છો. ભવસાગર હુકાઈ ગયો એટલે ભજનની લોહ લગનથી વિષયની આસક્તિ છૂટી ગઈ એટલે ભવસાગર હુકાઈ ગયો. વિષય સાગર છે ને આમાં બીજું શું છે? હે, અને વિષય સાગર જ માણસને હેરાન કરે છે. કફના ગડફા માથે ગડફા નીકળતા હોય તો આઈસ્ક્રીમ ડબ્બી આવે એટલે ઝપટ બોલાવી લે કે નહીં? આ વિષય સાગર. હા, આ વિષય સાગર નો રેવાય બાપુ. થૂકું આવી જાય મોઢામાં કે નહીં? હા, ગમે એટલા ગડફા નીકળતા હોય તો બીડીને હટ્ટું લેવી પડે કે નહીં? આ બધું આ વિષય સાગર છે બધું, કે નહીં? વિષય સાગર. એવા શબ્દ પરસ રૂપ રસ ને ગંધ પંચ મોટા વિષય છે. આ વિષય સાગર છે.
આ સાગરને તરવાને માટે કાંઈ આપબળ કાંઈ આવે એમ નથી. સુકાની ગુરુ મળે ને નામરૂપી નાવ મળે ને બાપુ તો સેજે તરાઈ જાય. બાકી બળ કરે કોઈ તર્યું નથી. બળ કરે તરાય નહીં. બળ કરીને આમ આડે માર્ગે તરાઈ જાય. બાકી ભવસાગર ન તરાય, ન તરાય. ભવસાગર મહાજળ ભર્યો, તરી શકાય તો તરજો, જરૂર તરવો. કેમ તરવો? કે નટવર નામનું નાવ કરીને એનાથી પાર ઉતરજો. નામરૂપી નાવમાં બેહી જાઓ. નાવમાં બેહવું એટલે નામમાં પહેલાં શ્રદ્ધા હોવી જોઈએ કે મારા ગુરુએ મને નામ આપ્યું તે સોલવાલ ને એક રતી સત્ય છે અને આ નામ ભજનથી હું પાર પડી જ જાય છે એવો ભાવ રાખી અને સ્મરણ કરવું ને આનું નામ નામરૂપી નાવમાં બેઠા કહેવાય. આનું નામ નામરૂપી નાવમાં પણોઠી વાળીને બેહી ગયા કહેવાય. બરાબર? બસ પછી સુકાની ગુરુ છે ને આંકવાનું એને છે. આપણે તો શ્રદ્ધા રાખી નામ ભજન કરવાનું છે એટલે જરૂર કિનારો આવી જાય. નરસિંહ મહેતો ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, હોડીને હેલા કાંઈ નો નડ્યા, ગુરુ મળ્યા સાવધ હાકણ હાર, ગોવિંદ કરતાય ગુણ અધકેરા, સદગુરુ કૃપા નિધાન, તન મન ધન અર્પણ કરી, નામે નરસૈયો એના શરણમાં કરે પ્રણામ, ગુરુપદ વંદી ઓસરું, હું બાળક અબુધ જાણ, મારા અપરાધ સામું ન જોશો દયાનિધિન, બોલ્યું અબોલ્યું બધુંય તમે કરો પ્રમાણ. સંતોના મત પડ્યા છે કે ભવસાગર તરવા માટે બીજો ઉપાય ન ગોતવો, આ નાવ ગોતવું. હા, નાવ ગોતવું એ સિવાય બીજો ઉપાય જ નથી. તમારે અમેરિકા જવું હોય તો પ્લેનમાં જ બેહવું પડે ભાઈ. કઈ અહીંયા ગધેડું લઈને જવાય? ઘોડું લઈને જવાય? અહીંયા કાંઈ હાલે? તો ફરજિયાત પ્લેનની ટિકિટ લેવી પડે કે નહીં? હે પ્લેનની ટિકિટ લેવી પડે. એ સિવાય જવાય? જવાય કે ન જવાય? અને એમાંય પાછા વિઝા આવવા જોઈએ, નકરી નો મેળ આવે. વિઝા ન હોય તો એનો મેળ આવે. આ તો સદગુરુની બલિહારી ટિકિટ મફત લઈ દીધી ને વિઝા દઈ દીધા તોય આપણે બે હતા નથી. તોય આપણે બે હતા નથી. કલમા ભડો તો કલ્યાણ જીવનું કહે વિલાયત શાનમાં, વૈકુંઠ જાતા તારે વારજ નો લાગે બેહીજાની નામના વિમાનમાં. મન રાખો ને પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના, જ્ઞાનમાં પણ ભાવથી આવા ભજનનો મર્મ જ નો જાણ્યો, ખટરસ સાયવા પાનમાં, પંચઇન્દ્રિયની તલપનો બુજે ને ધર્મ ક્યાંથી આવે ધ્યાનમાં? એને ધર્મ ધ્યાનમાં ક્યાંથી આવે? નટવર નામનું નાવ કરી એનાથી પાર ઉતરજો, પણ આવો અવસર નહીં મળે કણ સવાયા કરજો, વિઠ્ઠલ વરને વરજો, આવો અવસર નહીં મળે કણ સવાયા કરજો. માણેક શોકમાં માણું પીડ્યું છે, ભરી શકાય તો ભરજો. શોક મેદાનમાં ડગલો પીડ્યો, તમને કોઈ ના ન પાડે. આમાંથી જેટલું લેવું એટલું તમે લઈ લ્યો, એમાં તમને કોઈ ના ન પાડે. ઈશ્વર છે ને આખા જગતનો મજિયારો ઢગલો છે, એમાં કોઈને ના ન કહેવાય કેટલું લેશો. કોઈથી ના ન કહેવાય. કોઈ એમ કે તે બહુ જાજી ભક્તિ કરી લીધી, હવે તું એક બાજુ રે, અમારો વારો આવવા દે ભાઈ. એવું કરું? એવું ખરું? બધાયનો હરખો હક છે. ઈશ્વર બધાયનો મજિયારો છે ને, કઈ એકનો થોડોક છે. ઈશ્વર તો જ્ઞાનીનો છે ને અજ્ઞાની હો જ છે ભાઈ, બધાયનો છે કે નથી? એમ તમારા જીવનની અંદર જેટલા શ્વાસા છે ને એ માણેક શોકમાં ઢગલો પીડ્યો છે, જેટલા લેવાય એટલા લઈ લ્યો. જેટલી કમાઈ કરવી એટલી શ્વાસા લેખે લગાડો એટલા લગાડો, કોઈ ના પાડે? કોઈ ના પાડે. આ તો દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, આમાં જાત ભાત કા કામ નહીં, જીતે એ લઈ જાય. જીતે એ લઈ જાય. માણેક શોકમાં માણું પીડ્યું છે, ભરી શકાય તો ભરજો. આપણા દેહની અંદર પ્રાણ છે ને એ માણેક શોક છે. પ્રાણ છે એ માણેક શોક છે. માણેક શોક હું કામ કીધું? કે માણેક જેવા રત્નો પ્રાણમાં છે. મૂળ કમળમાં જો વિચારી, તારી નાભી કમળમાં માલ, આ ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ. એ આનંદમાં આનંદ છે, દાસ ધીરો કે છે કથી. આ માણેક શોકમાં માણું પીડ્યું, લે ચોક મેદાનમાં ઢગલો પીડ્યો, તારે જેવા જેટલા રતન લેવા એટલે લઈ લે ને તને કોઈ ના ન પાડે. કોઈ ના ન પાડે.
માણેક ચોકમાં માણું પડ્યું, ભરી શકાય તો ભરજો, શ્વાસે શ્વાસે જેટલું થાય એટલું સ્મરણ કરજો. હીરાને માણેક લાલ પરવાળા અને નેણે નિરખીને ઓરજો. આ રત્ન અમૂલ્યમાં અમૂલ્ય છે. જેટલા રતન જમા થાય એટલા કરો. સ્મરણનું ફળ કુદરત જરૂર આપે છે, આપે છે, આપે. એક વાત યાદ રાખશું કે પુણ્યનું પાપનું ફળ ક્યારે મળે એ નક્કી નથી. વહેલા મોડું મળે, કાલાંતરે મળે, પણ ભજનનું ફળ તરત મળે. પુણ્યનું અને પાપનું ફળ ક્યારે મળે એ નક્કી નથી. જન્માંતરો એ મળે, જન્માંતરો એ મળે. તરત જ મળી જાય એવું નથી, એવું નથી. મનુષ્ય દેહે કરેલું પુણ્ય કઈ રીતનું પુણ્ય છે તો એ પુણ્ય પાછું ક્યાં દેહ ભોગવશો એ નક્કી નથી. જે રીતનું પુણ્ય હોય એ રીતે ભોગવવા મળે, એ રીતે ભોગવવા મળે. હવે તમે વિચારો કે એક કૂતરું બજારમાં આટા મારે, ઘીરે ઘીરે બડા ખાય છે તો એ બટકું રોટલો જડતો નથી, અને એક કૂતરું મર્સિડીઝ ગાડીમાં આટા મારે એનું કંઈક પુણ્ય નહીં હોય. બરાબર? આપણે તો એવું સાંભળ્યું છે કે પરદેશોમાં કૂતરાના નામની અબજો રૂપિયાની મિલકત છે. કૂતરાના નામની. આપણે સાયકલ, પંખા વગરની સાયકલ નથી. બોલો, એનું પુણ્ય છે ને. મનુષ્ય દેહ કરેલું પુણ્ય ક્યાં દેહ ભોગવી ને કે જે રીતનું પુણ્ય એ રીતે ભોગવવા મળે. મનુષ્ય દેહ મળે, ન મળે એવું નથી, પણ કેવી રીતે તમે કર્યું છે એમ છે. પાપનું અને પુણ્યનું ફળ લાંબા કાળે મળે તો ટૂંકા સમયમાં મળે, લાંબા સમયમાં મળે. ભજનનું ફળ તરત મળે. ભજન કરો એટલે તમારા મનમાં મંડે શાંતિ થવા બાપુ. વિવેક વિચાર આવવા માંડે, સારા ગુણ આવવા માંડે, સારા વિચાર આવવા માંડે. એનું ફળ તરત દેખાય. ભજનનું ફળ તરત દેખાય છે. ભજનનો એવો પ્રતાપ છે. તો જરૂર પુણ્યદાન કરવું, ન કરવું એમાં આપણો કહેવાનો હેતુ નથી. કરવું પણ શુદ્ધ હૃદયના ભાવથી કરવું, અને કુદરત કરાવે છે ને હું કરું છું એવી ભાવના કોઈ દી ભૂલવી નહીં. વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે એનું મનમાં અભિમાન ન આણે. મનુષ્ય દેહ મળ્યો તો આપણામાં દયાભાવ કંઈક જોઈ જ ખરા ને. પુણ્યદાન જરૂર કરવું, પણ કરતાપણાનો દાવો છોડીને કરવું તો એનું ફળ પણ મારો નાથ સારું જ આપશે, સારું જ આપશે. પણ ભાવના આપણી કેવી છે એ જોવાનું છે. પછવાડે કંઈ સ્વાર્થ નહીં હોવો જોઈએ. બિન સ્વાર્થે પુણ્યદાન કરો એને એની મજાય કંઈક ઓર છે, એની મજાય કંઈક ઓર છે. માણેક ચોકમાં માણું પડ્યું છે, ભરી શકાય તો ભરજો. હીરાને માણેક લાલ પરવાળા અને નેણે નિરખી અનુભવી, અને આવડા હીરાને ઓરગત કલ્યો નહીં. તમારું કામ થઈ જાય, કામ થઈ જાય. આ દોનું દીવા તારે દ્વારે બિરાજે, નાભી કમળ સિત ધરજો. જેમ આખી દુનિયાને સૂર્ય અને ચંદ્ર અંજવાળી રહ્યા છે, એમ તમારી દેહ દુનિયાને શ્વાસ ને ઉશ્વાસ આ ચંદ્રને સૂરજ અંજવાળી રહ્યા છે. એટલે આ બધો પ્રકાશ છે. આ એ નીકળી જાય ને એટલે અંધારું જ છે. એ નીકળી ગયા એટલે અંધારું જ છે. પછી બધા વ્યવહારો બંધ. પણ ખૂબી એ છે આમાં, કેમ એ આવી ગયો ને કેમ નીકળી જાય એ કોઈને કળવામાં ન આવે, કોઈને કળવામાં ન આવે. આખું કુટુંબ માથે ઊભું હોય, ડૉક્ટર સહિત, પણ આમાં કેમ નીકળી ગયો એ ગયો ન કહેવાય બાપુ. એની કળા તમે જુઓ, એની કળા જુઓ. એક દેહમાંથી નીકળીને બીજા દેહમાં વયો જાય, ખબર ન પડે. તેરી કળા તો મેં જાણી મેરે દાતા, અકળ કળા નો ઓળખાણી. ગજબ નથી લાગતું તમને? ને પાછી એની ખૂબી કેવી ને એની કાર્યવાહી કેવી ને એની બધો આમ વહીવટ કેવો. આ દેહમાંથી નીકળીને જેવી કમાઈ કરી હોય એ પ્રમાણે દેહ તૈયાર જ હોય. ફટ દઈને ત્યાં વાસ્તુ લઈ લેવાનો. વાહ, એની ગોઠવણ કેવી, વ્યવસ્થા કેવી, કોમ્પ્યુટરાઇઝ બધું, કાંઈ ભૂલ જ ન પડે. આ કોમ્પ્યુટરમાં વાયરસ આવે, એમાં વાયરસ ન આવે, કાંઈ નહીં, કોઈ ફેર જ ન પડે. જેવી કમાઈ એવું તમારા માટે ક્વાર્ટર તૈયાર જ હોય. કેટેગરી પ્રમાણે કંપની ક્વાર્ટર આપે, આમાં એમ જ છે, એમાં એમ જ છે.
જેવી કંપની શિંગડાવાળું કોટન મળે ને, કમાઈ પૂંછડાવાળું મળે, ઝાઝા પગવાળું મળે ને ઓછા પગવાળું, પગ વગરનું મળે. કમાઈ પ્રમાણે બધું ગોઠવાયેલું જ હોય, ગોઠવાયેલું જ હોય. ગજબ કર નાખી, ગજબ કર નાખી. પણ એટલું ખરું કે જેણે ભજન કર્યું છે ને એને આ જ કોટર મળે. બીજું કે આ જન્મે જે ગુરુ મળ્યા છે ને ભાવથી જેનું ભજન કર્યું એ જ ગુરુ મળે બાપુ. હા એમ છે, એમ છે. એ ભજનનો પ્રતાપ છે, એ ભજનનો પ્રતાપ છે. બસ દોનું દીવા તારે દ્વારે બિરાજે, નાભી કમળમાં ચિત્ત ધરજો, હૃદય કમળમાં હેત ધરીને અંતર જોતા ધરજો. હૃદય કમળમાં હેત ધરી અને અંતરદ્રષ્ટિ કરી અને ભજન કરો. ભક્તિ ભાવથી જ પ્રેમથી થાય ને પ્રેમ વિનાન ભાવ વગેરે ભક્તિ થાય ખરી? થાય ખરી? ન થાય. હૃદય કમળમાં હેત ધરી અંતર જોતા ધરજો, અવસર નહીં મળે કણ સવાયા, કરજો વિઠ્ઠલ વરને વરજો. સદગુરુ મળ્યા, સંશય ટેળ્યા, આવાગમન ફેરા મીઠા, ગુરુને પ્રતાપે પીઠોજી બોલ્યા જઈને અમરાપુરમાં મળજો. ગુરુ મળ્યા એના સંશય મટી ગયા, જીવદશાનો સંશય મટી ગયો, શિવ સ્વરૂપ આત્મ સ્વરૂપની પ્રતીતિ થઈ, આવાગમનનો ફેરો મટી ગયો. ગુરુ પ્રતાપે પીઠોજી બોલ્યા જઈને અમરાપુરમાં મળજો. જો ભજન કર્યું હોય છે તો પીઠોજી સંત કહે છે અમરલોક પરમાત્માના ધામની અંદર એના ચરણના તમે અધિકારી બનશો. જઈને અમરાપુરમાં મળજો. આ સંત કોઈ પરદેશનાથી બહુ આગા થઈ ગયા નથી, ન ભૂલતો હોય તો આ વંથલીમાં થઈ ગયા પીઠો ભગત. મહાપુરુષોની શાનબાન જોવો, એની એની બધી સણાવટ જોવો, એની બધી સણાવટ જોવો, જે આપને કંઈક સંદેશા આપી જાય છે. એટલે વાલભ સદગુરુના નામથી, ગુરુના રૂપથી કરવી. બસ વાત પૂરી થઈ ગઈ. મને વાલું લાગે નામ ઉગા રામનું રે, ઉગા રામનું રે, સોનલ માતનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે. નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે, નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે. એનું સ્મરણ કરું દમે દમનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે, સોનલ માતનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે. નામ લેતા તૂટે તાળું બ્રહ્મનું રે. નામ લેતા તૂટે તાળું બ્રહ્મનું રે. થાય બાન પૂરણ પરિબ્રહ્મનું રે.
મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. બંધી સોડ બિરદ ગુરુદેવનું રે. બંધી સોડ બિરદ ગુરુદેવનું રે. તોડે બંધન ભવો ભવનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. આસો સુખ ગુરુજીના નામનું રે. આજો સુખ ગુરુજીના નામનું રે. અવર સુખ બીજું નહીં કામનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ગાન ગાવું ગુરુજીના નામનું રે. ગાન ગાવું ગુરુજીના નામનું રે. સદા શરણ ઈચ્છું ઉગા રામનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. દાસ જંતી દર્પણ સત નામનું રે. દાસ જંતી દર્પણ સત નામનું રે. એમાં રૂપ દેખું ઉગા રામનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. મને
વાલો લાગે નામ ઉગારામનું રે. સદગુરુ